વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ, મેમનગર, કમ્પ્યુટર શિક્ષક વિજિતા મહેતા ફરીથી રિવિઝન માટે આવી ગઈ. પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર. વિદ્યાર્થી મિત્રો, બસ આ ડિસેમ્બરની પરીક્ષામાં 1 થી 6 ચેપ્ટર મેં તમને ત્રીજા ચોથા ચેપ્ટરમાં પણ સમજાવ્યું અને કરાવ્યું કે તમારે કઈ વસ્તુ આવે છે, કઈ વસ્તુ આવવાની નથી. છતાં આજે બોલું છું કે પાંચમું ચેપ્ટર હું કરાવું એટલે હું લખાઈ દઉં છું કે કયું પેજ છે, આપણે રિવિઝનમાં એ કરીએ છીએ. પાંચમું અને છઠ્ઠું ચેપ્ટર. વિદ્યાર્થી મિત્રો, તમારે 50 માર્કની જ એક્ઝામ છે. બીજી એક વસ્તુ, તમને એક સૂચના તો આપવામાં આવી છે કે રોલ નંબર ને બધું વ્યવસ્થિત લખો, પણ તમારામાંથી કેટલાક જણ એક જ પાનું મને આપે છે. મને શરમ આવે છે કે તમે સપ્લિમેન્ટરી કે કશું જ નથી લેતા. એટલીસ્ટ 2 પાનાનું એવું પિંક પેજ કે આ તો કંઈક તમે બીજી બધી પરીક્ષા આપો છો એવી જ રીતે. અને 50 માર્કમાં ઓપ્શન ધારો કે બી, તો બી જોડેનો જવાબ પણ મને લખેલો જોઈએ, તો જ હું આ વખતે બરોબર જોવાની છું. બરોબર વિદ્યાર્થી મિત્રો? ચલો, એમ કોમર્સનો પરિચય. પહેલા તો તમને 91મું પાનું, બરોબર વિદ્યાર્થી મિત્રો, એની વાત કરવા માંગુ છું. પહેલા એમ કોમર્સની પરિચયમાં પહેલી જ આ જોયો, પહેલી જ લાઈન હું કઈ વસ્તુ છે નથી એ બધું સાથે બોલતી જ જઈશ, એટલે તમને એ બધું ખબર જ પડે. પહેલી 2 લાઈનમાં તમને આ બતાવ્યું છે કે એમ કોમર્સ પૂરું નામ શું, તો તમને બધાને આવડે કે મોબાઈલ કોમર્સ. 90મું પાનું છે આ, એટલે એ તો છે જ. એમ કોમર્સ, મોબાઈલ ફોન પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ, પીડી એનું ફૂલ ફોર્મ પૂછે કોઈ વખત. સ્માર્ટફોન, ટેબ્લેટ, પામટોપ કે તેના જેવા કોઈ મોબાઈલ સાધન દ્વારા ઇન્ટરનેટની મદદથી માલ કે સેવાના ખરીદ વેચાણને રજૂ કરે. અને આ બહુ પૂછાતો સવાલ જે ટીક માર્ક કરાવી છે બીજા પેરેગ્રાફની પહેલી લાઈન, એમ કોમર્સ યુઝરને ગયા વર્ષે જ પૂછ્યું, ખાલી ઉપયોગ કરતાને બદલે યુઝર લખાઈ દીધું. ખાલી જગ્યા અને ખાલી જગ્યાના લાભ પૂરા પાડે છે. લવચિકતા અને યુબિક્વિટી એવું ગયા વખતે હતું. તો તમારે 4 શબ્દો યાદ રાખવા પડે. લવચિકતા ને ફ્લેક્સિબિલિટી કહેવાય, યુબિક્વિટી ને સાર્વત્રિકતા. લવચિકતા અને સાર્વત્રિકતા બધી જગ્યાએ ગમે ત્યાં હાજર ન હોય તોય તમને બધી જ વસ્તુ જ્યાં હોય ત્યાં કોઈ પણ સ્થળેથી ઇન્ટરનેટના ઉપયોગનો શક્ય બનાવે, એ હવે તમને ખ્યાલ છે. આ બે, લવચિકતા, ફ્લેક્સિબિલિટી, સાર્વત્રિકતા, યુબિક્વિટી, ક્યાં ક્યાં ઉપયોગી? તો બધું જ. હવાઈ ટિકિટ, ચલચિત્ર, રેસ્ટોરન્ટ, હોટલનું બુકિંગ, શેર બજારનું પૃથ્થકરણ. હવે મને જુઓ, શેર બજારની વધઘટ જોવા અને આવું કંઈ પણ આ સેવાને મોબાઈલ બેન્કિંગ અથવા એમ બેન્કિંગ પણ કહે. મોબાઈલ ફોન દ્વારા કોઈ બેંકો આપણને આવી સેવા પણ આવે છે. અને મોબાઈલ ઉપકરણો દ્વારા પૂરી પાડવામાં આવતી શેર બજારને લગતી સેવાઓ બહુ જ ઉપયોગી અત્યારના અને પ્રચલિત બની છે. તો મોબાઈલ બ્રોકરેજ કહેવાય. બ્રોકરેજ, શેર બજાર માટે મોબાઈલ બ્રોકરેજ. મને દેખાય છે તમારે એમ કોમર્સના લાભ કરવાના છે વિદ્યાર્થી મિત્રો. આ છે તમારામાં. સો હું જે બતાવું છું એ જુઓ, એના લાભ. મોબાઈલના ઉપયોગમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ છે અને પ્રત્યાયન વ્યવહાર એટલે પરસ્પર વાત કરવા પૂરતો મર્યાદિત નથી રહ્યો. અને હવે બધાને ખબર છે ઇન્ટરનેટ પર એનું સંચાલન મોબાઈલ, અને એમાં તમારે આ પહેલું જ કે મોબાઈલ સાધન દ્વારા ઉપયોગ કરતાને કોઈ પણ સમય સ્થાને સંપર્ક કરી શકાય. વ્યવહાર ખર્ચમાં ઘટાડો, ઓર્ડર આપવામાં ઓછો સમય, લેપટોપ હોવું જરૂરી જ નથી, આપણા મોબાઈલ પરથી એ થઈ શકે. વ્યવસાયિક પ્રક્રિયાઓ સુવ્યવસ્થિત, વૈશ્વિક સંપર્ક 24x7, કોઈ પણ મોબાઈલ ઉપકરણ દ્વારા માહિતીનો ઉપયોગ કરવાની લવચિકતા. અંગત કમ્પ્યુટરના ઉપયોગની જેમ જ મોબાઈલ સાધનનો ઉપયોગ દ્વારા પણ ચૂકવણી કરી શકાય. ટાઈમ ક્રિટિકલ, સંકટકાલિક માહિતી મોકલવા, બરોબર. આ બધું જ ભૌતિક સ્થાન સરળતાથી તમને બધાને ખબર છે. વિવિધ ચેતવણીઓ, કંઈ પણ બરોબર કંઈક થવાનું હોય તો તરત ચેતવણીઓ એકબીજાને મોબાઈલ પર. વર્તમાન યુગમાં તત્કાલ જોડાણ, વધુ ઝડપી 3G ચોપડી આવી હતી ત્યારે 3G, અત્યારના 4G, ક્યાં ને 5G આવી જશે. ઉપયોગકર્તા સુધી માહિતી સમયસર પહોંચાડી શકાય છે. બધી જ વસ્તુ તમને બેંક ને એ બધું. હવે તમારા જે આવે છે 91માં પાને, એમ કોમર્સની મર્યાદા નથી વિદ્યાર્થી મિત્રો. આ મર્યાદા વાંચવાની જ નથી. પછી એમ કોમર્સ વિનિયોગ, એપ્લિકેશન પણ નહીં. મેં તમને લખાયેલું 91, 92, 93, 94, 95, 96, 97. 97માં પાને તમે જુઓ
હવે તમે તમારું એ 97 પેજ કાઢશો તો મને દેખાય છે એલ કોમર્સ પણ નથી, એલ કોમર્સ પણ નથી. બરોબર વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ આ એલ કોમર્સ નું પાછળ આપી જ દીધું છે એટલે એને 97 98 નથી કહ્યું. બરોબર, જુઓ આ હરાજી ને આ બધું આવી ગયું છે, પણ તમારે 98 પાને 98 પાને એલ કોમર્સ જ છે. જીપીએસ નું ફૂલ ફોર્મ કદાચ પૂછે, અહીંયા તમારે પહેલો પેરેગ્રાફ પણ એ એલ કોમર્સ નો જ છે, છતાં કોઈ વખત પૂછે તો તમારે આટલું વાંચી જાઓ, કારણ કે એનો સ્પેસિફાઈ નથી કર્યું. એને પછી 100 કારણ કે આ એલ કોમર્સ તમને બતાવ્યું, એમાં આ જે જીપીએસ નું કદાચ પૂછે 500 મીટરના ઘેરાવાના ત્રિકોણીય પૃથ્વીની આસપાસ, આ કદાચ તમારે વાંચવું હોય તો, બાકી કશું જ નહીં. આકૃતિઓ છે એમાંથી કશું જ નહીં પૂછાય. સો આપણે અહીંયા પણ નથી 100 પાને. બરોબર, 100 પાને તમને એવું નથી કહ્યું કે ભાઈ એલ કોમર્સમાં ખાલી એટલું જ નથી કે સુરક્ષાની સમસ્યા, એ નથી. બાકી અહીંયા 100 પાનેનું નથી, સુરક્ષાની સમસ્યાઓ નથી, પણ આ છે. એટલે હું તમને બોલું છું, સ્થાન આધારિત કેટલીક સેવાઓના ઉદાહરણ, એલ કોમર્સ નથી પણ એના ઉદાહરણ છે. માહિતી અથવા નિર્દેશન સેવાઓ, ક્રિયાશીલ યલો પેજ, બરોબર, ટ્રેકિંગ સર્વિસ, અકસ્માતની શોધખોળ કદાચ પૂછે. આ એલ કોમર્સ ને લગતું જ છે, પણ તમને 100 પાને સ્પેસિફાઈ કહ્યું છે. ઈ કોમર્સ એમ કોમર્સમાં સુરક્ષાની સમસ્યાઓ નથી પૂછવાની. બરોબર છે વિદ્યાર્થી મિત્રો, તો ખાલી આ નજર લાગી દેજો. મને એવું એલ કોમર્સ જ લાગે છે, છતાં તમને હું કહું છું, માહિતી અથવા નિર્દેશન, અનુસંધાન, સંકટકાળ સેવા, વિજ્ઞાપન દ્વારા પ્રોત્સાહન, નકશા, નેવિગેશન, એટલું જોઈ લેજો. આ સુરક્ષાની સમસ્યાઓમાં ગુપ્તતા, અખંડિતતા, બરોબર, અધિકૃતતા, અસ્વીકાર. હવે તમને એવું કહ્યું છે કે એલ કોમર્સ ઈ કોમર્સ એમ કોમર્સની સુરક્ષાની સમસ્યા, બરોબર, એ તમને એ પાનું નંબર છે 100. 101 પાને, 101 પાને આ ગુપ્તતા અને એનું કશું જ નથી કહું, પણ એ સુરક્ષા કોના અનુસાર હોવી જોઈએ. કદાચ સમસ્યાઓનું એ 2 પેરેગ્રાફ ના હોય, પણ તમને આ તો છે જ કે સુરક્ષા કયા મુદ્દા અનુસાર હોવી જોઈએ. તો ગુપ્તતા, કોન્ફિડન્શિયાલિટી, અનધિકૃત ઉપયોગકર્તા વાંચી ન શકે, માહિતીની ગુપ્તતા આ છે જ. ક્રિપ્ટોગ્રાફી દ્વારા પ્રાપ્ત કરી શકાય, સાંકેતિક લખાણમાં યોગ્ય કી ઉપયોગ મૂળમાં, બરોબર છે. પછી સમસ્યામાં કયું સુરક્ષા કયા મુદ્દા અનુસાર 4, ગુપ્તતા, કોન્ફિડન્શિયલ એટલે કોઈ વાંચી ન શકે, ક્રિપ્ટોગ્રાફી દ્વારા પ્રાપ્ત કરી શકાય. પછી બીજો મુદ્દો ઇન્ટિગ્રિટી, અખંડિતતા, કે પ્રસારણ દરમિયાન માહિતી આકસ્મિક રીતે કે દ્વેષપૂર્વક બદલી શકાતી નથી. પ્રાપ્તકર્તાને એ સંદેશ મળે જે પ્રેક્ષકે મોકલ્યો હોય. બરોબર, અધિકૃતતા, ઓથોરાઇઝેશન, કે માત્ર અધિકૃત ઉપયોગકર્તાને સિસ્ટમનો ઉપયોગ કરવાની છૂટ મળે. અને છેલ્લું નોન રેપ્યુડિએશન, અસ્વીકાર, સંદેશ મોકલનાર વ્યક્તિ સંદેશ મોકલવાનો ઇનકાર કરી શકે નહીં, એ ખાતરી આપવામાં આવે ખરેખર આ સંદેશ મોકલ્યો છે, અસ્વીકારને અટકાવે. અને આ ટીટીપી દ્વારા અને ડિજિટલ સિગ્નેચર પાછળ આવે છે. ટીટીપી અને ડિજિટલ સિગ્નેચર પાછળ તમારે ના પાડવામાં આવી છે, પણ અહીંયા જુઓ, સામાન્ય રીતે ડિજિટલ સિગ્નેચર અથવા વિશ્વસનીય દ્વારા પ્રમાણિત કરવામાં. આ તમને પૂછે, આ તમને 100% પૂછે જ. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો, તમને મેં શું કહ્યું, ઈ કોમર્સ એમ કોમર્સની સુરક્ષા કયા મુદ્દા અનુસાર સમસ્યાઓ પેરેગ્રાફ છે 2, અને કયા મુદ્દા અનુસાર હોવી જોઈએ તો આ 4 તમારે કરવાનું. ભયસ્થાન છે, લખી રાખજો. 101 પાને ભયસ્થાન. પહેલું જ મને દૂષિત કોડ, આપણા કમ્પ્યુટર કે સિસ્ટમને નુકસાન પહોંચાડતા કોડ લખાણને દૂષિત કોડ જાતે સક્રિય અથવા કોઈ પણ સ્થળે ક્લિક કરે અથવા ઈમેલ જોડાણ કરે તો તરત જ ફાઇલને નષ્ટ કરી વધુ નુકસાન. દૂષિત કોડ,
બીજો વસ્તુ છે સ્નીફિંગ. સ્નીફર એવો પ્રોગ્રામ જે ઇન્ટરનેટનો ઉપયોગ કરી કમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેક્ષકથી પ્રાપ્તકર્તા સુધી પ્રસારિત થતી માહિતીની નોંધ કરે. આ એક પ્રોગ્રામ છે સ્નીફર. શું? કમ્પ્યુટર કે રાઉટર દ્વારા પ્રેક્ષકથી પ્રાપ્તકર્તા સુધી ટેલિફોન વાયરને જોડીને વાર્તાલાપ. બરોબર. સ્નીફર પ્રોગ્રામ શું છોડે? તો ઈમેલ સંદેશ, લોગિન, પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર, કઈ બી સ્નીફિંગ. મને જોઈએ ડેનિયલ ઓફ સર્વિસ એટેક અથવા સેવાના અસ્વીકાર રૂપે આક્રમણ. એટલે કેવું કે નેટવર્ક બંધ કરી કાઢે મશીનના. તેના ઉપયોગકર્તા માટે નિરુપયોગી. હુમલાખોર ઉપયોગકર્તાના કમ્પ્યુટર નેટવર્ક લક્ષ્ય સાઇટને લક્ષ્ય બનાવી દે. આપણે બેન્કિંગ કામ કરતા હોય ને નેટ બેન્કિંગ કરતા હોય અને નેટવર્ક જોડે કામ કરીએ તો સીધું એ અટકાવી દે અને એ બધાને ઉપયોગ કરતા અટકાવે. એને કહેવાય સેવાના અસ્વીકાર રૂપે આક્રમણ. સાયબર જંગલિયત તમે છે હયાત વેબસાઇટ પર કરવામાં આવતી ઇલેક્ટ્રોનિક ભાગફોડિયા પ્રવૃત્તિ. કોઈનું ચિત્ર બદલી કાઢે, કોઈની લખાણ બદલી નાખે. 3 ઇડિયટ્સ ખબર છે, વેબસાઇટની મૂળભૂત વિગતોને પોતાની વિગતો સાથે બદલી નાખે. ખ્યાલ છે ને? લખાણ બદલી કાઢે તો કેવું થઈ જાય? તો એ વસ્તુને કહેવાય છે સાયબર વેન્ડાલિઝમ, સાયબર જંગાલિયત. બરોબર. દૂષિત ઇલેક્ટ્રોનિક સ્વરૂપ, મિલકતોનો નાશ, કોઈની તસવીર પર કરવામાં આવતા દૂષિત ફેરફાર, અનેક કિસ્સા બને. છેલ્લો મુદ્દો પાંચમો, છેતરપિંડી, સ્પૂફિંગ. છેતરપિંડી છદ્મવેશીપણું, જેને માસ્કવેડિંગ આપણે પહેરીએ જ છે. માસ્કવેડિંગ એટલે અન્ય વ્યક્તિ હોવાનો સ્વાંગ ભરવો. બરોબર. તમે કોઈ પણ અત્યારના બર્થડે પાર્ટીમાં માસ્ક પહેરો તો અન્ય વ્યક્તિ ઓળખાય નહીં, બધા એક સરખા લખે. તેવું જ અહીંયા અન્યની વેબસાઇટનો પોતાની અધિકૃત વેબસાઇટ ગણાવી. કોઈની પણ વેબસાઇટ રાહિત તરીકે અને એનું શું લઈ લે? બનાવી શકે. આઈપી સરનામા અને મૂળ આઈપી સરનામા સાથે બદલી શકે અને નકલી વેબસાઇટ તરફ જાય. આપણે અહીંયા તમને ખ્યાલ છે GSWN એ તમને ક્યારે તમને સરકારી વેબસાઇટમાં મેં કરાવેલો કોર્સમાં પણ તમને અત્યારના પૂછવાના નથી એટલે ખબર નથી. GOV હોય એની ખરી સાઇટ .gov.in એને બદલે અહીંયા co.in નામની. તો આપણે તો ખાલી GSWN જોઈએ એટલે સીધું એના પર કામ કરવા માંડીએ. સો આ બહુ તકલીફ છે. સુરક્ષાના ઉપાયોમાં એન્ટીવાયરસ સોફ્ટવેર તો બધાને ખબર છે. એવો પ્રોગ્રામ કે જે સિસ્ટમ આવેલા વાયરસ, વોર્મ, ટ્રોજન હોર્સ જેવા દૂષિત કોડને શોધે, અટકાવે, દૂર કરવા જરૂરી પગલાં લે. સારું એન્ટીવાયરસ સોફ્ટવેર જરૂરી છે. એના વિના દૂષિત કોડ, અનેક પ્રકારની મુશ્કેલીઓ, ઈમેલ્સ, પોપઅપ વિન્ડો, કેટલાય બધા ખરાબ વિન્ડો આયા કરે. અમુક જગ્યાએ લખાણ આયા જ કરે, એટેચમેન્ટ આવે ઈમેલ સાથે, દૂષિત જોડાણ. તો એ સિસ્ટમને થતું નુકસાન રોકવા એન્ટીવાયરસ સોફ્ટવેર ડાઉનલોડ. બરોબર છે. અને વાયરસની હાજરી શોધવા. અને તમને ખબર છે નિયમિત અપડેટ કરાવવું જ પડે. અને 1 વર્ષ માટે હોય, 6 મહિના માટે હોય, ફરીથી ઓરિજિનલ. આ પાયલેટેડ વર્ઝન ના લેવાય એન્ટીવાયરસ સોફ્ટવેર. નંબર 2, ફાયરવોલ. પોતાની વેબસાઇટ ધરાવતી સંસ્થાઓએ મોટી રિલાયન્સ જેવી, ટાટા, કેડિલા, આ બધી જગ્યાએ સંસ્થાની અંદર અને બહાર બંનેની નેટવર્ક સેવાઓ. કેટલા બધા એને ત્યાં નેટવર્ક વપરાય. તો સંસ્થાના નેટવર્ક અંદરના અને બહારના જોડે નેટવર્ક સુરક્ષાને ફાયરવોલ. ફાયરવોલ એ સંસ્થાના સ્થાનિક નેટવર્ક અને બહારની દુનિયા વચ્ચે યાતાયાત એટલે આપલે પણ નિરીક્ષણ અને નિયંત્રણ રાખવા માટેનું એક સાધન. કમ્પ્યુટર અથવા રાઉટર. ફાયરવોલ. બરોબર છે. અહીંયા દેખાઈ ગયું વચ્ચેનું સાધન. અને એ ક્યાં તો શું હોય તો તમને કહ્યું જ છે કે કમ્પ્યુટર અથવા રાઉટર હોય. શું કામ કરે? તો આ 6 કામ. ઈમેલ સેવા જે કેટલીક વાર મુશ્કેલી ઉભેલી કરે છે, સુરક્ષા આપે. સ્થાનિક નેટવર્કમાં અનપેક્ષિત ચિત્રો, વિડીયો રોકે. પછી સ્થાનિક નેટવર્કનો અનધિકૃત વ્યક્તિ દ્વારા ઉપયોગ અટકાવે. સંસ્થાના નેટવર્કમાં બહાર જતી અનધિકૃત વિગતો કે માહિતી રોકે. બધું કામ કરે છે એ વસ્તુ. હવે જે તમારે આવે છે એ પેજ નંબર હવે તમારું આવ્યું. કયું આવ્યું? 104. અને 104 પણ મેં તમને આ બે કહેલું કે ડિજિટલ સર્ટિફિકેટ અને સાંકેતિકરણ નથી. 5 મુદ્દામાં તો કઈ વસ્તુ છે? સિક્યોર સોકેટ લેયર, SSL પૂરું નામ. આજકાલ દરેક ઉપયોગકર્તાને જુદી જુદી વિગતો ઈમેલ દ્વારા ક્રેડિટ કાર્ડ મોકલે તો એ નેટવર્ક પર, તો એના માટે SSL પ્રોટોકોલ, તેની રચના નેસ્કેપ
ઈ કોમર્સના વ્યવહાર માહિતીનું સુરક્ષિત પ્રકાર ડિજિટલ સર્ટિફિકેટ દ્વારા, તેથી આપણને વેરીસાઇનનો લોગો મળે. તમને ક્યાંથી ખબર પડે કે આ વેબસાઇટ સલામત છે? SSL પ્રોટોકોલ ક્યાંથી? કાં તો આ વેબસાઇટના એડ્રેસમાં HTTPS ને બદલે HTTPS, અથવા તમે કોઈ પણ વેબસાઇટમાં વેરીસાઇનનો લોગો જોઈએ તો તરત જ ખબર પડે કે SSL પ્રોટોકોલ કોના દ્વારા? તો નેસ્કેપ દ્વારા. તેની રચના કોના દ્વારા કરવામાં આવેલી? નેસ્કેપ. આટલું ઇમ્પોર્ટન્ટ બોલી ગઈ. અચ્છા, હવે ઈ કોમર્સ એમ કોમર્સમાં કાયદાકીય પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. વ્યવસાયિક એટલે કાયદાકીય, દરેક દેશના કેટલાક પ્રશ્નો, જોખમ, બંનેમાં કાયદાકીય પડકાર, રાષ્ટ્રીય સીમાને ધ્યાનમાં રાખવા વગર ઇન્ટરનેટ આપણે કરીએ તો કયા કાયદાકીય પ્રશ્ન આવે? તો પહેલું બૌદ્ધિક મિલકતનો અધિકાર, જેને અંગ્રેજીમાં ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ કહેવાય. બીજું સ્વાધિકાર એટલે કોપીરાઇટ. ત્રીજું ગુપ્તતા, પ્રાઇવસી. કેટલીક વાર પક્ષો વચ્ચેની તકરારને લગતા પડકાર પણ જોવા માટે. તો હંમેશા દરેક દેશોએ ઇલેક્ટ્રોનિક કોમર્સ માટે એના કાયદાકીય માળખાની, તો ભારત સરકારે પણ આઈટી, બરોબર, એટલે ગ્રાહકને વિશ્વાસ બેસે કે ભાઈ એની અંગત વિગતો ખાનગી રહેશે, જોખમ હશે તો સરકાર મારું કંઈક પણ થોડું કંઈક પૂરી પાડશે માહિતી, કાયદાકીય સમર્થન પૂરું પાડે અને તકરારનું નિરાકરણ લાવી શકશે. ત્યાર પછી વેપાર વધ્યો. તો બૌદ્ધિક સંપત્તિની સુરક્ષામાં મેં તમને બહુ જ કહેલું છે. શું આવે? તો પુસ્તકો, સોફ્ટવેર, સંગીત, વિડીયો, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, વેબ પેજ, અને એમાં પહેલું આવે છે સ્વાધિકાર. સર્જકના મૂળભૂત કાર્ય પર તેની અનુમતિ વિના અન્ય વ્યક્તિ અધિકાર ધરાવે, કોપીરાઇટ કહેવાય. પુસ્તકો, સોફ્ટવેર, પ્રોગ્રામ બધું જ કોપીરાઇટ, બરોબર. અને બીજું આવે છે ટ્રેડમાર્ક. આ એક નિર્ધારિત લોગો, ચિહ્ન, શબ્દ, નિશાની જે કોઈ વ્યક્તિગત કે સંસ્થા દ્વારા ઉત્પાદન કે સેવાને બજારને અન્ય ઉત્પાદન કે સેવાથી અલગ. ટ્રેડમાર્ક આપણો લોગો જુદો જ છે HBK નો, હેને? ટ્રેડમાર્કને TM, SM અને રજિસ્ટરની સાઇન દ્વારા, આર જુઓ બધું કેપિટલ. ડોમેન નામની તકરાર, ડોમેન નામ માટેની સ્પર્ધા એક અન્ય કાયદાકીય મુદ્દો. આ કાયદાકીય મુદ્દામાં આવે છે કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ડોમેન નામની. પહેલાના સમયમાં ડોમેન નામ એટલે વેબસાઇટનું નામ. પહેલા ધોરણમાં અને પહેલા લોકો ઉપયોગમાં વેબસાઇટ ન લે અને ખાલી ડોમેનનું નામ લખી કરે અને સંસ્થાને પછી ઘણી ઊંચી કિંમતે વેચે, તો એને કહેવાય સાયબર સ્કોટિંગ કહેવાય. અને બીજા સમસ્યા નામ બદલવા, જોડણીમાં ફેરફાર કરે ને એવું. હવે સુરક્ષા માટે બે જ છે સ્ટેગનોગ્રાફી. એક માહિતીમાં અન્ય માહિતી સંતાડવાની ક્રિયાને સ્ટેગનોગ્રાફી. બૌદ્ધિક માહિતીની સુરક્ષા છે બેટા, બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા છે છોકરાઓ, છે. હા, સ્ટેગનોગ્રાફી. જો ફાઇલમાં આવેલી માહિતીને સુરક્ષિત બનવામાં ન આવે તો કોઈ દિશિત હેતુ માટે, બરોબર. તો અદ્રશ્ય સ્ટેનોગ્રાફી માટે સોફ્ટવેર પણ હોય છે. ફ્રીવેર આવૃત્તિ ઉપલબ્ધ, ત્યાંના તો બહુ મળે છે. ડિજિટલ ઓળખ ચિહ્ન, વોટરમાર્ક કે ડિજિટલ ચિત્ર, ધ્વનિ કે વિડીયોમાં આવતો ડિજિટલ કોડ જે ફાઇલના સ્વાધિકારની ઓળખ આપી શકે, તે માહિતીને સંપૂર્ણપણે અદ્રશ્ય સ્વરૂપે સંગ્રહ કરવાની, બરોબર. તો એને કહેવાય છે વોટરમાર્ક. આમ સર્જકની ઓળખાણ માટે વોટરમાર્ક અદ્રશ્ય રીતે મદદરૂપ. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો, આટલું ખબર પડી ગઈ? થઈ ગયું ને આપણું? પછી જે આવે છે ઈ કોમર્સ એમ કોમર્સમાં ચૂકવણી બિલકુલ નથી. 107 થી 111 પાનાનું તમારે બસ કશું જ કરવાનું નથી. આટલી જ વસ્તુ 5મા ચેપ્ટરની છે. વિદ્યાર્થી મિત્રો, પાછળના સવાલોમાં પણ તમારે જે આવે છે એ તમને બધાને ખ્યાલ છે, બરોબર ને? 107 થી 111 પાનું કરવાનું નથી. એમાં એકે કારણે ચૂકવણીનો એક પણ વિકલ્પ નહીં. સારાંશ વાંચી જજો. અને મેં તમને કહ્યું એમ તમારે આમાં જે આવે છે એ પ્રમાણે કરી દેવાનું, બરોબર છે? એ પણ મેં કરાવ્યું છે. ચલો, છઠ્ઠા ચેપ્ટરમાં મેં તમને ખાસ લખાયું ક્લાસ ડાયાગ્રામનો પરિચય નથી, બાકી બધું જ છે. છઠ્ઠું ચેપ્ટર એટલે મેં તમને એવું બી કહેલું કે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલ, ઓબ્જેક્ટ આધારિત. આજે આપણે ઇન્ટરનેટ, વેબસાઇટ, વેબ આધારિત પ્રક્રિયાઓના યુગમાં, જેમાં આપણે સોર્સ કોડનો પુનઃ ઉપયોગ, આપણે કંઈ પણ સોફ્ટવેર સિસ્ટમના વિશ્લેષણ, ડિઝાઇન, અમલીકરણમાં ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ કે ક્રિયા નોંધપાત્ર ભૂમિકા. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિનો ઉપયોગ કરાવેલા સોફ્ટવેર બહુ જ વિશ્વસનીય. તેની જાળવણી, પુનઃ ઉપયોગ, વિકાસનું કાર્ય ખૂબ સરળ. પરિચયમાં મેં કહ્યું ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામની શરૂઆત
ખાલી જગ્યામાં તો 1960 ના સમયગાળામાં ક્યારે પોપ્યુલર 1980 ના મધ્યમાં તે મુખ્ય પદ્ધતિ બની ગઈ. સોફ્ટવેર સિસ્ટમના અતિ ઝડપથી વધતા કદ જટિલતાનું નિયંત્રણ કરવા તેમજ મોટી જટિલ સિસ્ટમને સમય સાથે સુધારવાના કાર્ય. બરોબર. તમને એવું કહેલું છે, જુઓ આ પહેલું પૂછશે કે પ્રોગ્રામિંગ રીતને આપણે બે પ્રકારમાં, એક પ્રક્રિયાગત, મેં કહેલું પ્રક્રિયાગતના બે નામ, સ્ટ્રક્ચર પ્રોસીજર અને પ્રક્રિયાગત, હે ને, અને ત્રીજું નામ છે સંગઠિત, પાછળ આવશે, અને બીજું છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામ. પ્રક્રિયાગતમાં આપણું કેન્દ્ર બિંદુ ડેટા પરની કાર્યપ્રણાલી અને પ્રક્રિયા. હવે તમને બધાને મેં લખાયેલું સી છે, પાસ્કલ છે, બેઝિક છે, લોગો છે, એ બધી કઈ કહેવાય? પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ તમે મળ્યા હશો. પણ C++, જાવા, સી શાર્પ, VB.NET, ASP.NET, PHP ઓબ્જેક્ટ આધારિત. ઓબ્જેક્ટ આધારિત. ત્રીજો પેરેગ્રાફ, ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં આપણા કેન્દ્ર બિંદુ ઓબ્જેક્ટ જે ડેટા તેમજ ક્રિયાત્મકતા બંને એક સાથે ધરાવે. બરોબર છે, ચોક્કસ. અને આપણે વિદ્યાર્થી પુસ્તક, ગ્રંથપાલ, તો એવા ઓબ્જેક્ટની સાથે એનું ડેટા પણ વિચારીએ. મને ખ્યાલ છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાની તાકાત પ્રોગ્રામરને કયા પ્રકારનું 3 પ્રકારનું કામ કરવા માટે. એક તો પહેલું મોડ્યુલર, એટલે વિભાગ, કોઈ પણ પ્રોગ્રામનો વિભાગ, એટલે મોટો પ્રોગ્રામ હોય તો નાના નાના ભાગમાં વહેંચે, પુનઃ ઉપયોગ કરે. બીજું અને ત્રીજું એક્સટેન્ડેબલ, એટલે એમાંથી કોઈ પણ એક પેરેગ્રાફ લઈ અને એમાં બીજું ઉમેરી દે, તે પ્રકારનો કોડ લખવાનું સામર્થ્ય પૂરું પાડે. પ્રોગ્રામર હયાત મોડેલમાં ફેરફાર કરી નવા પ્રોગ્રામની રચના કરી શકે. બરોબર, ચોક્કસ. અને હવે ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે આ પૂછાય ગયા વર્ષે જ ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે, ખાલી જગ્યાને પાયાના એકમ તરીકે, ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે ખાલી જગ્યા પ્રોગ્રામિંગ તો ઓબ્જેક્ટ આધારિત. એક સરખા ઓબ્જેક્ટનું ખાલી જગ્યામાં વર્ગીકરણ, ક્લાસ, અને ઓબ્જેક્ટના કેટલા ગુણધર્મ? 4: એબ્સ્ટ્રેક્શન, ઇન્કેપ્સ્યુલેશન, પોલિમોર્ફિઝમ, ઇનહેરિટન્સ. આ બધું જ છે ઓબ્જેક્ટ. એ દુનિયા જે વસ્તુઓ બનેલી છે ને એને ઓબ્જેક્ટ કહેવાય. વસ્તુને ઓબ્જેક્ટ, અંગ્રેજી શબ્દ. બે પ્રકારની વસ્તુઓ. શું? ફિઝિકલ એટલે ભૌતિક સ્વરૂપ, જેમાં આપણે જોઈ શકીએ, અડી શકીએ. અને બીજી વસ્તુ એબ્સ્ટ્રેક્ટ, અમૂર્ત સ્વરૂપે, જેને સ્પર્શી પણ ન શકાય ને જોઈ પણ ન શકાય, ફક્ત આપણે રિયલાઇઝ કરે, હવા. બરોબર છે. દરેક ઓબ્જેક્ટની એક અનન્ય ઓળખ, દરેક ઓબ્જેક્ટની એકબીજાથી અલગ ઓળખી શકાય. નામ, શહેર, જાતિ. બરોબર. ઓબ્જેક્ટ આધારિત ભાષામાં આવા લક્ષણોને પ્રોપર્ટી અથવા એટ્રીબ્યુટ કહેવાય. કોઈ પણ ઓબ્જેક્ટની એટ્રીબ્યુટ હોય. પેન એક ઓબ્જેક્ટ છે, ઉદાહરણ આપું તો આપણને કેટલો વિચાર આવે, એનો કયો કલર હશે, એ કેટલી ઊંચાઈની, પહોળાઈની, તો એ બધી લાક્ષણિકતા, પ્રોપર્ટી, એટ્રીબ્યુટ, ગુણધર્મ છે ને. 4 નામ આવડે છે? ચોક્કસ. લાક્ષણિકતા, પ્રોપર્ટી, ગુણધર્મ. ચોથું નામ કયું રહી ગયું? ખ્યાલ આવ્યો ને? પ્રોપર્ટી, લાક્ષણિકતા, ગુણધર્મ અને એટ્રીબ્યુટ. એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવા માટે તેની લાક્ષણિકતાની કિંમતનો આપણને કોઈ પૂછે, લાક્ષણિકતા તો એક જ પૂછે, નેમ. 5 જણ ઊભા છે, એકનું નામ રામ છે, એકનું નામ શ્યામ છે, એકનું નામ જયમીન છે, એકનું નામ પારસ છે. તો તમને હવે ખબર પડી કે અલગ અલગ વ્યક્તિની ઓળખ. કોણ? તો વેલ્યુ, કિંમત. વ્યક્તિના નામ એક જ હોય ત્યારે જન્મ તારીખથી જુદા પડે. તો આપણે આ લાક્ષણિકતાની કિંમત, ઓબ્જેક્ટને ઓળખવા માટે આપણે કિંમત, અને આ કિંમતોને સ્ટેટ કહેવાય. ઓબ્જેક્ટ સાથે બિહેવિયર, એટલે શું? બિહેવિયર એટલે કોઈ પણ ઓબ્જેક્ટ કામ કરે, ફિઝિકલ ઓબ્જેક્ટ કોઈ પણ કામ, ફૂટપટ્ટી મારવાનું કામ કરે, પેન લખવાનું કામ કરે, શું કરે? તો એને બિહેવિયર, અને બિહેવિયરને મેથડ તરીકે. ઉદાહરણ તરીકે વ્યક્તિ જન્મ લે છે, નામ મેળવે છે, સ્થાન બદલે, તો એને બિહેવિયર. ચોક્કસ. આ રીતે વાસ્તવિક વિશ્વમાં કોઈ પણ વસ્તુ કયા નામથી ઓળખાય, તે શું છે, તે શું કરે છે, એના માટે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાને શું કહેવાય? તો ડેટા ફીલ્ડ. લાક્ષણિકતાને ડેટા ફીલ્ડ. મેં કહ્યું નેમ, રોલ નંબર, સ્ટાન્ડર્ડ, ડિવિઝન, બધું જ ડેટા ફીલ્ડ કહેવાય. અને ઓબ્જેક્ટ સાથે સંકળાયેલા વિવિધ ડેટા ફીલ્ડ એટલે એટ્રીબ્યુટ અને બિહેવિયર બંને ભેગા થાય તો મેમ્બર કે ફીચર તરીકે. બંને ભેગા થાય તો મેમ્બર કે ફીચર ઓફ ઓબ્જેક્ટ કહેવાય. અહીંયા
કોઈ પણ સોફ્ટવેર કરીએ એનું આપણે પ્રોગ્રામ બનાવીએ તો અર્થસૂચક નામ હોવા જોઈએ. ક્લાસ પર્સન ઓબ્જેક્ટના ઉદાહરણમાં સહેલાઈથી જોઈ શકાય છે. આ પર્સન ક્લાસ છે, એની લાક્ષણિકતા 3 છે અને આ 5 ઓબ્જેક્ટ મેં કહેલું P1 P2 પર્સન 1 પર્સન 2 અને આ એની કિંમતો 5. જે નેમ તો અહીંયા નામ જુદું, સિટી, જેન્ડર. ઇઝ ધેટ ક્લિયર? તો અહીંયા તમને એવું કહ્યું છે કેટલાક ઓબ્જેક્ટ એક સરખી લાક્ષણિકતા અને બિહેવિયર ફક્ત કિંમતથી જુદા પડે. ક્લાસના ખ્યાલનો તો ક્લાસને અનેક જુદા જુદા ઓબ્જેક્ટની શું કહેવાય? નકશો અથવા બ્લુપ્રિન્ટ. ક્લાસ અનેક જુદા જુદા ઓબ્જેક્ટની એક બ્લુપ્રિન્ટ, નકશો. મેં તમને બહુ જ સમજાયેલું છે. તમે ક્લાસમાં બેસો છો, તમે વ્યક્તિ છો, એક ઓબ્જેક્ટ છો અને ઘણા બધા પ્યુપિલ્સ મળીને શું બની ગયો? ક્લાસ. ઘણી બધી બેન્ચ, ઘણા બધા ઓબ્જેક્ટ, ઘણી બધી ટ્યુબલાઇટ, ઘણા બધી બારી. ઇઝ ધેટ ક્લિયર? શ્યોર. ક્લાસે સમાન લાક્ષણિકતા ધરાવતા બહુવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ, એક જ ઓબ્જેક્ટની બહુવિધ, એક સમાન એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા વિવિધ ઓબ્જેક્ટનું એક જૂથ છે. એક જ ક્લાસના જુદા જુદા ઓબ્જેક્ટનો સિમેન્ટિક હેતુ એક સરખો હોય. બરોબર? પર્સન અને આ બધું જ જોઈ લીધું. તમારે હવે જે આવે છે ક્લાસ ડાયાગ્રામનો પરિચય, એ નથી. 118 પાનું નથી. તમને મેં કહેલું ક્લાસ નેમ, એટ્રીબ્યુટ 119માં પાને આ પણ નથી, કારણ કે એમાં બે વસ્તુ છે, એટ્રીબ્યુટની વ્યાખ્યા અને પણ આ વિઝિબિલિટી એટલા માટે આવે છે, દ્રશ્યતા. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન જ્યારે પ્રોગ્રામમાં લખો ત્યારે તમને એટલીસ્ટ એટલું ખબર હોવું જોઈએ કે 4 પ્રકારની વિઝિબિલિટી એટલે આ છે. અને પાછળ આવે છે 8મા ચેપ્ટરમાં, એટલે હું આટલું બતાવી દઉં છું. પાછળ 8મા ચેપ્ટરમાં આવશે. અત્યારે ના પૂછે અને આ એની મેથડનું. બરોબર છે? પણ આ બહુ પૂછાય એવો સવાલ. આ એક જ વિનિયોગના એટલે એપ્લિકેશનના અમલ દરમિયાન ઓબ્જેક્ટને સ્ટેટ વડે રજૂ કરવામાં આવે એટલે દરેક ઓબ્જેક્ટ ચલિત હોય એટલે પડતારે ઓબ્જેક્ટ. ચલિત, ડાયનામિક, સ્થિર ના હોય ઓબ્જેક્ટ. પેન્સિલ નાની થાય, મોટી થાય, પહેલા મોટી હોય, ફૂટપટ્ટી જુદી જુદી હોય, એવી રીતે. બરોબર છે? હવે આવે છે આપણું ઇન્કેપ્સ્યુલેશન. કોઈ પણ પ્રોગ્રામના બે મુખ, ડેટા અને કાર્ય. સંગઠિત પ્રોગ્રામ બે ઘટકને અલગ અલગ. આ આવ્યું સંગઠિત પ્રોગ્રામ સ્ટ્રક્ચર. ત્રીજું નામ, જ્યારે ઓબ્જેક્ટ આધારિત તેને એક ઘટક તરીકે. પ્રક્રિયાગત પ્રોગ્રામ, પ્રોસીજર. સંગઠિત, કોઈ પણ ભાગમાં ડેટાની કિંમત બદલી શકાય. તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામમાં ઇન્કેપ્સ્યુલેશન દ્વારા એને કે આ પ્રકારની રચના કે જેને વડે ડેટાને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે ને ઇન્કેપ્સ્યુલેશન. ડેટાને મેથડ લપેટીને એક એકમ જે ક્લાસના નામથી જાણીતા તેને પ્રાઇવેટ આવ્યું અહીંયા, અને ક્લાસના અંગત સભ્ય પ્રાઇવેટ બહારના વિશ્વને સીધા ઉપલબ્ધ થવા દેતા નથી. તો ઇન્કેપ્સ્યુલેશન ડેટાને છુપાવવાની ક્ષમતા, હાઇડ કર્યું હોય તો ઇન્કેપ્સ્યુલેશન. બિનઇરાદાપૂર્વકની ક્રિયાઓને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે ડેટાને મેળવવાથી સલામત. આ ખાલી જગ્યા બિનઇરાદાપૂર્વકની ગયા વર્ષે જ પૂછાયું છે સાયન્સમાં. ખાલી જગ્યા બિનઇરાદાપૂર્વકની ક્રિયાને બહારના અન્ય ઓબ્જેક્ટ વડે ડેટાને મેળવવાથી સલામત રાખે. ઇઝ ધેટ ક્લિયર? ડેટા એબ્સ્ટ્રેક્શન જલ્દી જુઓ. મેં કરાવ્યું છે, 5 વખત કરાવ્યું છે, છતાં તમને એક વખત બોલી જવું કે અમલીકરણની વિગત સિવાયની માહિતી રજૂ કરવાની પ્રક્રિયા. એટલે આટી ગુટી ગુચને છપાવે તે જણાવે, તે જે કાર્ય કરે છે તે જણાવે છે, પણ કઈ રીતે જણાવે નહીં. મેં તમને બહુ જ કહેલું છે વાસ્તવિક જીવનમાં કે તમે રિમોટ વાપરો છો, ફટાફટ ચેનલ બદલાય છે, બધું જ કામ થાય છે, પણ તમે એની અંદરની રચના ખબર નથી. તે જ વસ્તુ અહીંયા બીજા પેરેગ્રાફમાં વાંચી લેવાનું. આ રીતે ડેટા એબ્સ્ટ્રેક્શન એક ટેકનિક છે જે વાપરવાના હેતુ અને અમલીકરણ, જવાબને અલગ કરવાના ખ્યાલ પર આધારિત છે. ફંક્શન આપણે વાપરીએ છીએ, એસક્યુઆરટી, પ્રિન્ટએફ. આગળ તમને અહીંયા જાવામાં પ્રિન્ટ એલએન આવેલું, પ્રિન્ટ આવે, પણ એ ફંક્શન વાપરીએ છીએ. હવે કેવી રીતે બનેલું એ આપણે જોયું નથી. સો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ડેટા એબ્સ્ટ્રેક્શન આપણને વાપરવા માટેની રૂપરેખા કે ટેમ્પલેટ પૂરું પાડે. તે કેટલીક માહિતી ગુપ્ત રાખે. બહારની દુનિયાને જે કંઈ પણ દ્રશ્યમાન છે તે ડેટા પ્રકારની અમૂર્ત એટલે એબ્સ્ટ્રેક્ટ રીતભાર, તેનું અમલીકરણ કઈ રીતે કરેલું છે તે ગોપનીય રાખે. તો ડેટા એબ્સ્ટ્રેક્શન સી ભાષામાં સ્ટ્રક્ચરને કે આગળ આવે છે. C++માં
એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ ADT ને કહેવાય. તો જાવામાં ડેટા એબ્સ્ટ્રેક્શન કોને કહેવાય? તો ક્લાસને. ક્લાસ ઇઝ ધ જાવામાં ડેટા એબ્સ્ટ્રેક્શનના ઉદાહરણ છે. મેં કહેલું આ બે વચ્ચેનો તફાવત બહુ જ દર વર્ષે પૂછાય. ખાલી જગ્યા પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું અટકાવીને તો ઇન્કેપ્સ્યુલેશન, અને કેટલાક પ્રક્રિયાના તો એબ્સ્ટ્રેક્શન, પ્રક્રિયાના અમલીકરણની માહિતી ગુપ્ત. મેસેજિંગ માટે પણ મેં આ તમને કહેલું ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલાવવાની ક્રિયાને મેસેજ કહેવાય. મેથડ એટલે ફંક્શન. ઇન્કેપ્સ્યુલેશનને કારણે બધી મેથડનું નિયંત્રણ ઓબ્જેક્ટ વડે થાય છે. તમને કહેલું એક સરખા બધા નામ હોય તો પછી કઈ રીતે કયો પ્રોગ્રામ કયામાં છે તો આપણે એને મેસેજ આપીએ. સમ1, સમ2, સમ3 એ રીતે. પોલિમોર્ફિઝમ, 4 લાક્ષણિકતામાં અનેક સ્વરૂપ કે બહુરૂપતા. મેથડ એટલે ફંક્શન. કોઈ પણ પ્રોગ્રામિંગ ભાષામાં એક સરખા નામવાળા ફંક્શન ના લઉં, પણ જાવામાં લઈ શકાય. મેક્સ 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 મારે લેવું હોય તો હું આરામથી લઈ શકું. શાનાથી જુદા પડે? સિગ્નેચરથી. સિગ્નેચર એટલે પ્રાચલની સંખ્યા અને પ્રકારથી. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં એક જ ક્લાસમાં એક કરતા વધારે મેથડ જેના નામ સરખા હોય પણ સિગ્નેચરથી અલગ હોય તો એને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહેવાય. મેથડ, ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ. અને હંમેશા બે પ્રકારના પોલિમોર્ફિઝમ ઓવરલોડિંગ વડે. પોલિમોર્ફિઝમ, એક ફંક્શન ઓવરલોડિંગ અને બીજું ઓપરેટર. તમારે ઓપરેટર ઓવરલોડિંગ આવતું નથી, પણ તમને બતાવ્યું છે કે આ ચિહ્ન માઇનસ, બાદબાકી, જે અહીંયા n1 - n2 અલગ કરવામાં આવે છે. કેમ? તો ભાઈ આ ઓપરાન્ડ જુદી રીતે કામ કરે એ ઓપરેટર ઓવરલોડિંગ તરીકે છે. એગ્રીગેશન અને કમ્પોઝિશન. જ્યારે એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન, એ પાછળ આવે છે. આ ચોથું બતાવી દઉં. એગ્રીગેશન અને કમ્પોઝિશન મેં બતાવેલું, અને છતાં પણ હું હમણાં કરાવું છું. ઇનહેરિટન્સ પહેલા બતાવી દઉં. ચોથી લાક્ષણિકતા ઇનહેરિટન્સ, વારસાગત. બે ક્લાસ જોઈએ જ મિનિમમ. પપ્પા તમે, દાદા પપ્પા તમે, એ રીતે મેં વાત કરેલી. બે ક્લાસ વચ્ચે ઇઝ અ કાઇન્ડ ઓફ, એક પ્રકારનો સંબંધ. જ્યારે એક ક્લાસ અન્ય ક્લાસનો પ્રકાર હોય ત્યારે. એટલે શું? તો અહીંયા જુઓ, ઇનહેરિટન્સ અન્ય હયાત ક્લાસના ગુણધર્મોને વારસામાં મેળવીને નવા ક્લાસ, હયાત ક્લાસ પરથી નવો ક્લાસ. તો ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં બહુ જ પૂછાય. નવા ક્લાસના નામ શું કહેવાય? સબક્લાસ, ચાઇલ્ડ ક્લાસ, ડિરાઇવ્ડ ક્લાસ. જ્યારે હયાત ક્લાસને શું કહેવાય? સુપર ક્લાસ, પેરેન્ટ ક્લાસ ને બેઝ ક્લાસ. મેં બહુ જ કહેલું છે, બહુ જ આ પૂછાય. અને ઇનહેરિટન્સમાં ટી, આ લેફ્ટ એરો નથી, ટી કોના તરફથી? તો સબથી સુપર તરફ. આ સબ ક્લાસ ટીચર અને સુપર ક્લાસ પર્સન. એ પણ મેં તમને બતાવેલું, તમે સાંભળેલું છે અને તમે કરેલું છે. ચોક્કસ મલ્ટિપલ ઇનહેરિટન્સ પણ હોઈ શકે. તો મેં આ ઇનહેરિટન્સ કરાયું. હવે તમને ખાલી આ બતાવ્યું છે. તમને કયું? તો આ જે પેજ નંબર એગ્રીગેશન અને કમ્પોઝિશન. એગ્રીગેશન અને એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ બનેલા હોય ત્યારે તેને એગ્રીગેશન અથવા કમ્પોઝિશન. એટલે બે ક્લાસ વચ્ચે પૂર્ણ હેઝે અથવા તેમાંનો અંશ. મેં તમને આ કઈ કહ્યું? કમ્પ્યુટર 4નું, મધરબોર્ડ, સ્ક્રીન, કીબોર્ડ, માઉસ ઘટકોનું. સ્ક્રીન સ્વયં સ્ક્રીનની પણ ઘટક છે. કયા? લંબાઈ, પહોળાઈ, મોડલ, એટ્રીબ્યુટ. એ જ રીતે મધરબોર્ડને પણ. તો અહીંયા શું કે એકમાં બીજો ઘટક વપરાય. જુઓ ને, તમે અહીંયા પર્સનમાં નેમ કરીને સ્ટ્રિંગ લખતા હતા. હવે આ નેમ જુદો ક્લાસ બનાવ્યો, જેના જુદા ઘટક ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ. એડ્રેસમાં પણ જુઓ, એડ્રેસમાં હાઉસ, સ્ટ્રીટ, સિટી. શું કહે છે? એક ક્લાસના ઓબ્જેક્ટ બીજા ક્લાસના ઓબ્જેક્ટ વડે બનેલા હોય તો એને એગ્રીગેશન, કમ્પોઝિશન. બે ક્લાસ વચ્ચે હેઝે અથવા પૂર્ણ અથવા તેમાંનો અંશ. બંનેની તુલના. તો એગ્રીગેશન બે ક્લાસ વચ્ચે નોન એક્સક્લુઝિવ, ભિન્ન. એગ્રીગેશનમાં કોઈ ક્લાસ જે ઓનર ક્લાસનો એક ભાગ છે તે સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે. સ્વતંત્ર, બરોબર. તો આ જુદો જ છે. મેં તમને કહ્યું કે આ બે ભાઈ બહેન હતા. જ્યારે મેં કહ્યું શ્યામ અને મીરા, મીરાએ છોડી દીધું તો એનું એડ્રેસ જશે, પણ શ્યામનું તો હોય જ, એટલે એડ્રેસ તો રહે જ. બરોબર છે. સો એને કહેવાય છે નોન એક્સક્લુઝિવ. જ્યારે કમ્પોઝિશનમાં જોઈ લો, અને એ ખાલી હીરાના, એગ્રીગેશન ખાલી હીરાના ચિહ્ન વડે, અને કમ્પોઝિશન અજોડ સંબંધ, એક્સક્લુઝિવ, મજબૂત પ્રકારનો એગ્રીગેશન.
બરોબર. એગ્રીગેટિંગ ક્લાસ કોને કહેવાય એ પણ બતાવેલું અને એવું કહેલું હીરાના ચિહ્ન, કમ્પોઝિશન અને આ ખાલી, આ તમને બહુ જ કહેલી નોંધ. જ્યારે કોઈ ક્લાસ જ્યારે અન્ય ક્લાસના ઓબ્જેક્ટ ધરાવે એટલે પર્સન ક્લાસને ઓનર ક્લાસ કહેવાય અથવા પૂર્ણ ક્લાસ કહેવાય અથવા એકત્ર અને એગ્રીગેટર. પણ જે ક્લાસ ઓનર ક્લાસમાં સમાયેલા હોય એને શું કહેવાય? તો સબ્જેક્ટ ક્લાસ, આંશિક ક્લાસ અથવા એકત્રિત, એગ્રીગેટેડ. આ તમારે નોંધ બહુ જ પૂછાય, બહુ જ. આમાંથી 2 માર્કનું પૂછાય કાં તો 1 માર્કનું હશે જ. બરોબર છે. માર્ક હજી આપણને 30%માં કરીને બતાવ્યું નથી કે કયા ચેપ્ટરના કેટલા માર્ક. બસ આ પતી ગયું. અને હવે વિદ્યાર્થી મિત્રો, મને નથી લાગતું આ તમે બંનેની તુલના અને સારાંશ વાંચી જજો. મને 100% ખબર છે વિદ્યાર્થી મિત્રો, મેં મારી રીતે તો રિવિઝન કરાવી દીધું. હવે તમે ચોક્કસ ઓલ ધ બેસ્ટ. અને મને એવું લાગે છે કે તમે બહુ સરસ કરી શકશો. આ રિવિઝન મેં પહેલી વખત કરાયું છે અને 100%